हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 12 એટલે કે તારીખ 20/3/2022 થી 26/3/2022 પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોઈશું। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। આજનો સર્વપ્રથમ ટોપિક છે દિવસ મહિમામાં 20 માર્ચ। બે દિવસ ઉજવીએ છીએ। એક છે ઇન્ટરનેશનલ હેપીનેસ ડે, આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ, અને બીજો છે વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વ ચકલી દિવસ। અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસની વાત કરીએ। સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ખુશી અથવા તો પ્રસન્નતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2012માં આ દિવસની મંજૂરી આપવામાં આવી હતી। આ અંતર્ગત વર્ષ 2013થી દર વર્ષે 20 માર્ચના રોજ ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની ઉજવણી કરવામાં આવે છે। યુનાઇટેડ નેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ 2022ની આંતરરાષ્ટ્રીય ખુશી દિવસની થીમ શું છે? તો કે કીપ કામ, સ્ટે વાઇઝ એન્ડ બી કાઇન્ડ। પછી છે વિશ્વ ચકલી દિવસ। ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ફ્રાન્સની ઇકોસીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે। આ અંતર્ગત સૌપ્રથમ વર્ષ 2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી શ્રી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ નેચરલ ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી। પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ 2011થી ગુજરાતના અમદાવાદ ખાતેથી ચકલીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિશ્વ ચકલી દિવસ 2022ની થીમની વાત કરવામાં આવે તો આ વર્ષની થીમ છે આઈ લવ સ્પેરોસ। પછીનો ટોપિક છે પોલેન્ડના સુગ્નશ્રી કેરોલિન બિલાસ્કાએ મિસ વર્લ્ડ 2021નો ખિતાબ જીત્યો। મિસ પોલેન્ડ સુગ્નશ્રી કેરોલિન બિલાસ્કાએ તાજેતરમાં પ્રસિદ્ધ મિસ વર્લ્ડ 2021નો ખિતાબ જીત્યો છે। મિસ વર્લ્ડની આ 70મી સ્પર્ધા હતી। મિસ વર્લ્ડ 2019 સુગ્નશ્રી ટોનીએન સિંહે સુગ્નશ્રી કેરોલિન બિલાસ્કાને મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો હતો। આ ઇવેન્ટ સાન જુઆન પુર્ટોરિકોના કોકો કોલા મ્યુઝિક હોલમાં યોજાયો હતો। નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાની આ ફાઇનલ ઇવેન્ટ કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી। આ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુગ્નશ્રી માનસા વારાણસી ટોપ 13માં પ્રવેશ કરવામાં સફળ રહ્યા હતા। મિસ વર્લ્ડ ખિતાબની વાત કરીએ। મિસ વર્લ્ડ સ્પર્ધા એ વિશ્વની સૌથી જૂની રનિંગ સૌંદર્ય સ્પર્ધા છે। શ્રી એરેક માર્લીએ 1951માં આ સ્પર્ધાનો પ્રારંભ કર્યો હતો। 1951માં સૌપ્રથમ સ્વીડનની સુગ્નશ્રી કિકી હાકનસને આ સ્પર્ધા જીતી હતી। મિસ વર્લ્ડ સ્પર્ધાનો મોટો અથવા તો આદર્શ વાક્ય બ્યુટી વિથ અ પર્પસ છે। અત્યાર સુધીમાં 6 ભારતીય યુવતીઓએ આ ટાઇટલ જીત્યું છે, જેના નામ અહીંયા નીચે મુજબ આપ્યા છે। સર્વપ્રથમ 1966માં સુગ્નશ્રી રીટા ફારિયા પોવેલ, પછી 1994માં સુગ્નશ્રી ઐશ્વર્યા રાય, 1997માં સુગ્નશ્રી ડાયના હેડન, પછી 99માં સુગ્નશ્રી યુક્તા મુખી, 2000માં પ્રિયંકા ચોપડા અને 2017માં સુગ્નશ્રી માનુષી છિલ્લર। અહીંયા કેટલીક નોંધ આપેલી છે તેની ચર્ચા કરીએ। સુગ્નશ્રી રીટા ફારિયા મિસ વર્લ્ડ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય તથા પ્રથમ એશિયન મહિલા છે। બીજું છે કે આ ઉપરાંત સુગ્નશ્રી રીટા ફારિયા એક ફિઝિશિયન એટલે કે ચિકિત્સક તરીકે ક્વોલિફાય કરનારા પ્રથમ મિસ વર્લ્ડ છે। વર્ષ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સુગ્નશ્રી માનસા વારાણસી તેલંગાણા હૈદરાબાદના વતની છે। આગળનો ટોપિક છે દિવસ મહિમામાં 21 માર્ચ। 6 દિવસ ઉજવાય છે। એક છે
ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ. બીજું છે વર્લ્ડ પોએટ્રી ડે, જેને આપણે ગુજરાતીમાં વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવીએ છીએ. પછી છે આંતરરાષ્ટ્રીય જાતિવાદી ભેદભાવ નાબૂદી દિવસ. ચોથું છે આંતરરાષ્ટ્રીય નોરોઝ દિવસ. પછી વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ અને આંતરરાષ્ટ્રીય કલર દિવસ. અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય વન દિવસની ચર્ચા કરીએ. વન સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 28 નવેમ્બર 2012ના રોજ 21 માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 21 માર્ચ 2013થી સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને 2022ની આ વર્ષની થીમ શું છે તો કે ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્શન એન્ડ કન્ઝ્યુમ્પશન છે. પછી આપણે વાત કરીશું વિશ્વ કવિતા દિવસની. વિશ્વભરમાં કવિતાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1999માં પેરિસ ખાતે યોજાયેલા યુનેસ્કોના 30મા સત્રમાં યુનેસ્કો દ્વારા 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કવિતા ચળવળને નવી માન્યતા અને નવા પ્રોત્સાહનો આપવાના છે. નોંધ આપેલી છે. યુનેસ્કોનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસ ખાતે. હવે પછીનો ટોપિક છે 5 રાજ્યોમાં નવા મુખ્યમંત્રીશ્રીના શપથ. ભારતમાં તાજેતરમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું. આ 5 રાજ્યોમાં રચાયેલી નવી સરકાર વિશે માહિતી આ પ્રમાણે છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 274 બેઠકો મળી છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 124, બસપાને 2, કોંગ્રેસને 2 અને અન્યને 1 બેઠક મળી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે શ્રી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકેના શપથ અપાવ્યા છે. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા છે. પછી આપેલું છે કે શ્રી યોગી આદિત્યનાથની આ બીજા કાર્યકાળની સરકારમાં કુલ 52 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં શ્રી કેશવ પ્રસાદ શર્મા અને બ્રિજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. પછી વાત કરીએ ઉત્તરાખંડની. ઉત્તરાખંડમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરાખંડના સત્તાધારી મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીનો વિજય થયો છે. તેઓ બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા છે, જેમાં ઉત્તરાખંડના કુલ 70 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 48 બેઠક મળી છે, જ્યારે બસપાને 2, કોંગ્રેસને 18 અને અન્યને 2 બેઠક મળી છે. ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી ગુરમીતસિંહે શ્રી પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકેના શપથ અપાવ્યા છે. પુષ્કરસિંહ ધામી પોતે તો હારી ગયા હતા બેઠકમાં, પણ તેમને સીએમ બનાવવામાં આવ્યા છે. પછી છે વાત કરીએ ત્રીજી રાજ્ય છે મણિપુર. મણિપુરમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી સરકારના મુખ્યમંત્રી તરીકે શ્રી એન બિરેન સિંહે શપથ લીધા છે. શ્રી એન બિરેન સિંહે મણિપુર રાજ્યના રાજ્યપાલ શ્રી લા ગણેશને આ શપથ અપાવ્યા છે. નોંધનીય છે કે શ્રી એન બિરેન સિંહ 15 માર્ચ 2017થી મણિપુરના મુખ્યમંત્રી છે. મણિપુરમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 60 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 32 બેઠક મળી છે, જ્યારે એનપીપીને 7, કોંગ્રેસને 5 અને અન્યને 16 બેઠક મળી છે. પછી ચોથું સ્ટેટ છે ગોવા. તાજેતરમાં ગોવામાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 20 બેઠક, કોંગ્રેસને 12, આપને 3, ટીએમસીને 2 અને અન્યને 3 બેઠક મળી છે. ગોવામાં કુલ 40 બેઠકો છે, જેમાં બહુમતી માટે 21 બેઠકોની જરૂર હતી.
જેમાં ભારતીય જનતા પાર્ટીને અન્ય ધારાસભ્યોનું સમર્થન મળતા તેમને સરકાર બનાવી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને 20 બેઠક મળી હતી અને બહુમતી માટે ફક્ત એક સીટની જરૂર પડી હતી. આથી ગોવાના મુખ્યમંત્રી તરીકે શ્રી પ્રમોદ સાવંતે શપથ ગ્રહણ કર્યા છે. ગોવાના રાજ્યપાલ શ્રી P.S. શ્રીધરન પિલ્લાઈએ શ્રી પ્રમોદ સાવંતને ગોવાના મુખ્યમંત્રી તરીકેના શપથ અપાવ્યા છે. પછી વાત કરીએ પંજાબની, જે 5મું રાજ્ય છે. પંજાબમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પંજાબમાં સૌપ્રથમ વખત બહુમતી મળી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકારના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શ્રી ભગવંત માને શપથ લીધા છે. પંજાબના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિતે શ્રી ભગવંત માનને મુખ્યમંત્રી તરીકેના શપથ અપાવ્યા હતા. તેઓ પંજાબના 17મા મુખ્યમંત્રી બન્યા છે. નોંધનીય છે કે આ અગાઉ શ્રી ભગવંત માન સંગરૂરથી લોકસભાના સાંસદ પણ છે. પંજાબમાં તાજેતરમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 92, ભાજપને 2, કોંગ્રેસને 18, અકાલીદળને 4 અને અન્યને 1 બેઠક મળી છે. હવે અહીંયા આપેલું છે કે 5 નવા રાજ્યોના મુખ્યમંત્રીઓ. યુપીના યોગી આદિત્યનાથ બીજેપીના છે, ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી બીજેપી, મણિપુરના એન બિરેનસિંહ બીજેપી, ગોવાના પ્રમોદ સાવંત બીજેપી અને પંજાબમાં ભગવંત માન આમ આદમી પાર્ટી. હવે અહીંયા આપેલું છે મુખ્યમંત્રી વિશે બંધારણીય જોગવાઈઓ. પ્રથમ છે મુખ્યમંત્રીની નિમણૂક. ભારતીય બંધારણના અનુચ્છેદ 164 પેટા કલમ 1માં કરેલી જોગવાઈ અનુસાર મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત રાજ્યોના રાજ્યપાલ કરશે અને અન્ય મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહના આધારે કરે છે. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે, જેનો અર્થ એ નથી કે રાજ્યના કોઈપણ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી શકે, પરંતુ વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપે છે અને આ બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. પછી અહીં આપેલું છે કે બીજી એ પણ શક્યતા છે કે જો કોઈ પક્ષને વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી ન મળે તો જોડાણ એટલે કે ગઠબંધન દ્વારા બનેલા પક્ષોમાંથી સૌથી મોટા પક્ષને રાજ્યપાલ સરકાર બનાવવા આમંત્રિત કરે છે અને ગઠબંધનના પક્ષો દ્વારા નક્કી કરેલ વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. આ ઉપરાંત બંધારણના અનુચ્છેદ 164 પેટા કલમ 4માં જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ વિધાનમંડળના કોઈપણ ગૃહના કે જે વિધાનસભા હોય અથવા વિધાન પરિષદ હોય તેનો સભ્ય ન હોય તો તેને મુખ્યમંત્રી બનાવી શકાય છે, પરંતુ આવી વ્યક્તિએ વધુમાં વધુ 6 મહિનામાં કોઈપણ ગૃહનું સભ્યપદ મેળવવું અનિવાર્ય છે, અન્યથા 6 મહિના બાદ મુખ્યમંત્રી પદ પર રહી નહીં શકે. બીજી બાબત અહીંયા આપેલી છે શપથ, જે અનુચ્છેદ 164 પેટા કલમ 3માં તેનો ઉલ્લેખ છે. ચૂંટણી બાદ કાર્યભાર સંભાળતા મુખ્યમંત્રીએ રાજ્યના રાજ્યપાલ સમક્ષ હોદ્દાના શપથ ગ્રહણ કરવાના હોય છે. પછી છે મુખ્યમંત્રીનો કાર્યકાળ. મુખ્યમંત્રીનો કાર્યકાળ વિધાનસભાના કાર્યકાળ જેટલો જ હોય છે. વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, આથી મુખ્યમંત્રીનો કાર્યકાળ પણ વધુમાં વધુ 5 વર્ષનો જ હોઈ શકે. ટૂંકમાં મુખ્યમંત્રીનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી. જ્યાં સુધી વિધાનસભા ગૃહમાં બહુમતી હોય ત્યાં સુધી મુખ્યમંત્રી પોતાના પદ પર રહે છે, પરંતુ જો વિધાનસભામાં બહુમતી પ્રાપ્ત ન થાય તો રાજ્યપાલ સમક્ષ રાજીનામું આપવું જરૂરી બને છે. જો મુખ્યમંત્રી રાજીનામું આપવા તૈયાર ન થાય તો રાજ્યપાલ તેમને પદ પરથી પણ બરખાસ્ત કરી શકે છે. ચોથી બાબત છે વેતન અને ભથ્થા. મુખ્યમંત્રીના વેતન ઉપરાંત અન્ય ભથ્થા રાજ્ય વિધાનમંડળ કાયદા દ્વારા સમય પર નક્કી કરે તે પ્રમાણે આપવામાં આવે છે. એટલે કે રાજ્ય વિધાનમંડળને સત્તા છે કોના દ્વારા, તો કે કાયદા દ્વારા, કે મુખ્યમંત્રીનો પગાર શું હોય અથવા તેના ભથ્થા શું હોય. આવા વેતનો અને ભથ્થા રાજ્યની સંચિત નિધિ પરનો ભારિત ખર્ચ છે. પછી અહીંયા આપેલું છે મુખ્યમંત્રી, તેની નિમણૂક કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા. એક બાબત એ થઈ. બીજું અહીંયા આપેલું છે લાયકાત. તો લાયકાતમાં છે વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય હોવા જોઈએ, 25 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ. ત્રીજી બાબત છે શપથ. તો કોણ અપાવે છે, તો કે રાજ્યપાલ સમક્ષ તેને શપથ અપાવવામાં આવે છે. ચોથી બાબત છે વેતન, તો કે રાજ્ય વિધાનમંડળ નક્કી કરે તે મુજબ. પાંચમું આપ્યું છે રાજીનામું કોને આપશે, તો કે રાજ્યપાલને જ આપશે. જેને શપથ અપાવે છે તેને જ રાજીનામું પણ આપશે. અને અંતિમ બાબત છે કાર્યકાળ. તો કાર્યકાળ છે જ્યાં સુધી વિધાનસભામાં બહુમતી ધરાવે
અથવા વિધાનસભાનો મહત્તમ કાર્યકાળ એટલે કે 5 વર્ષ સુધી. પછી અહીંયા આપેલું છે રાજ્ય મંત્રી પરિષદ વિશે બંધારણીય જોગવાઈ. અહીંયા મંત્રી પરિષદની વાત કરી છે. ઓકે, ભારતીય બંધારણના અનુચ્છેદ 163 પેટા કલમ 1માં જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલની મદદ માટે મંત્રી પરિષદ રહેશે. જ્યારે બંધારણના અનુચ્છેદ 164(1) એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહથી મંત્રીઓની નિમણૂક કરે છે. રાજ્યની મંત્રી પરિષદમાં કેન્દ્રીય મંત્રી પરિષદ જેવી જ વ્યવસ્થા હોય છે અને મંત્રીઓને કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી તેમજ ઉપમંત્રી અંતર્ગત વર્ગીકૃત કરવામાં આવે છે. પછીની બાબત છે મંત્રી બનવાની લાયકાત. મંત્રી પદ માટે કોઈ વિશેષ જોગવાઈઓ નથી, પરંતુ અનુચ્છેદ 164 પેટા કલમ 4માં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ એક બાબત અહીંયા એ છે કે વ્યક્તિ વિધાનમંડળના કોઈપણ એક ગૃહના સભ્ય એટલે કે માફ કરજો વ્યક્તિ હોય છે તે વિધાનમંડળના જો બે ગૃહ હોય જેમાં એક વિધાન સભા હોય અને એક વિધાન પરિષદ હોય, આ બંનેમાંથી કોઈ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ. બરાબર. બીજું છે કે જો કોઈ વ્યક્તિ વિધાનમંડળના કોઈ ગૃહનો સભ્ય ન હોય તો તેને વધુમાં વધુ 6 મહિના સુધી મંત્રી પદ પર રાખી શકાય છે. જેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ 6 મહિના એમ કરીને ગૃહનો સભ્ય ન બને ત્યાં સુધી પ્રયત્ન કરી શકે. આથી વધુમાં વધુ 6 મહિના શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ચોખ્ખી ક્લિયરિટી છે કે ક્યાં સુધી કોઈ મંત્રી પરિષદમાં મંત્રી બની શકે વગર શું કહેવાય સભ્ય બન્યા સિવાય. પછી આપેલા છે શપથ. કોના? તો કે મંત્રીઓના. તો મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેમને બંધારણની અનુસૂચિ 3માં આપેલા નમૂના અનુસાર રાજ્યના રાજ્યપાલ સમક્ષ હોદ્દાના અને ગુપ્તતાના શપથ લેવાના હોય છે. પછી બાબત અહીંયા આપેલી છે કે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા. તો એ શું આપેલું છે? તો કે બંધારણ સભા દ્વારા મૂળ બંધારણમાં મંત્રી પરિષદના મંત્રીઓની સંખ્યા અંગે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી ન હતી, પરંતુ બાદમાં 91માં બંધારણીય સુધારા અધિનિયમ 2003 દ્વારા બંધારણના અનુચ્છેદ 164(1) પેટા કલમ A અંતર્ગત જોગવાઈ કરવામાં આવી કે મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 15%થી વધારે ન હોવી જોઈએ અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા 12થી ઓછી ન હોવી જોઈએ. અહીંયા વિધાનસભા આપણો મેઇન પોઈન્ટ છે, ના કે વિધાન પરિષદ. આ બધા ડેટા શેના બાબતે છે? તો કે વિધાનસભાની સંખ્યાના આધારે ડેટા આપેલા છે. નોંધ આપેલી છે રાજ્ય વિધાનમંડળના દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર છે અને સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર છે. હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિક. મેડાગાસ્કરમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાયેંગલનું ઉદ્ઘાટન. તાજેતરમાં મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોમાં મહાત્મા ગાંધીજીના નામ પરથી ગ્રીન ટ્રાયેંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતની આઝાદીના 75મા વર્ષની સ્મૃતિમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આ ગ્રીન ટ્રાયેંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એક સમારોહમાં એન્ટાનાનારીવોના મેયર નેના એન્ડ્રી આંતોહોના અને મેડાગાસ્કરમાં ભારતના રાજદૂત શ્રી અભયકુમાર દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટ્રાયેંગલ અથવા તો ત્રિકોણમાં ગ્રીન અથવા લીલો શબ્દ ટકાઉ વિકાસ અને પર્યાવરણ બચાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આગળનો ટોપિક છે કે BBNL અને BSNL મર્જ કરવામાં આવશે. ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ એટલે કે BBNL અને ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL નું મર્જર તાજેતરમાં પૂર્ણ થશે. BBNL અને BSNLને મર્જ કરવાનો નિર્ણય સરકાર દ્વારા પહેલેથી જ લેવામાં આવ્યો હતો અને આ પ્રક્રિયા 31 માર્ચ પહેલા પૂર્ણ કરવામાં આવી હતી. સરકાર લગભગ રૂપિયા 1.6 લાખ કરોડની મૂડી નાખવાની યોજના ધરાવે છે, જેમાંથી 36,260 કરોડ આગામી 3 વર્ષમાં BSNL માટે રોકડ સહાય તરીકે હશે. 31 જાન્યુઆરીના રોજ BSNL અથવા MTNL પર રૂપિયા 59,588 કરોડનું સંયુક્ત દેવું હતું. આ સંસ્થાઓની AGR એટલે કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ બાકી એટલે કે સ્પેક્ટ્રમ વપરાશ ફી અને લાયસન્સ ફી ને અનુરૂપ હાલમાં
₹43,148 કરોડ છે. પછી અહીંયા આપેલું છે કે BSNL અને MTNL બંને માટે સરકાર AGR લેણાને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનું વિચારી રહી છે. જો BBNL અને BSNL મર્જ થાય તો BSNLના 8,60,000 કિલોમીટર લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઇબરને BBNLના 5,60,000 કિલોમીટર લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડીને 1.42 મિલિયન કિમીનું એકીકૃત ફાઇબર નેટવર્ક રચી શકાય છે. સમગ્ર દેશમાં BSNLની વિશાળ બજાર હાજરી સાથે મળીને તે ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા માઇલની કનેક્ટિવિટી પૂરી પાડી શકે છે. નોંધ આપેલી છે. BBNL એ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે SPV છે, જે સંચાર મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. વર્ષ 2012માં જાહેર ક્ષેત્રના એકમ તરીકે સ્થાપના કરવામાં આવી હતી. ભારત નેટ પ્રોજેક્ટના અમલીકરણનું કાર્ય, જે અત્યાર સુધી નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક તરીકે ઓળખાતું હતું, ત્યાં સંસ્થાને સોંપવામાં આવ્યું હતું. દિવસ મહિમામાં આગળ છે 22 માર્ચ વિશ્વ જળ દિવસ, વર્લ્ડ વોટર ડે. સમગ્ર વિશ્વમાં શુદ્ધ પાણીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે યુનાઇટેડ નેશન દ્વારા દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો અન્ય એક હેતુ શુદ્ધ પાણીના સંસાધનોના શ્રેષ્ઠ મેનેજમેન્ટનો પણ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા સૌપ્રથમ વખત 22 માર્ચ 1993ના રોજ પ્રથમ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ વર્ષની એટલે કે વર્ષ 2022ની વિશ્વ જળ દિવસની થીમ છે ગ્રાઉન્ડ વોટર મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ. ભૂગર્ભ જળ અદૃશ્યને દ્રશ્યમાન બનાવવું. નોંધ આપેલી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડિસેમ્બર 1992માં દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણીની સ્વીકૃતિ આપવામાં આવી હતી. આગળનો ટોપિક છે યૌન અપરાધીથી બાળકોનું રક્ષણ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટની 2 ન્યાયાધીશોની બેન્ચે યૌન અપરાધથી બાળકોના રક્ષણ અંગે ચુકાદો આપ્યો છે કે શું ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 155 પેટા કલમ 2, પોસ્કો એક્ટ 2012ની કલમ 23 હેઠળના ગુનાની તપાસ માટે લાગુ પડશે. પછી છે CRPCની કલમ 152 પેટા કલમ 2 મુજબ પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટના આદેશ વિના બિન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકતા નથી. પોસ્કો એક્ટની કલમ 23 જાતીય અપરાધ પીડિતાની ઓળખ જાહેર કરવાના ગુના સાથે કામ કરે છે. એક ન્યાયાધીશે જણાવ્યું હતું કે જાતીય ગુનાનો ભોગ બનેલા અથવા કાયદાનું ઉલ્લંઘન કરનાર બાળકની ઓળખ જાહેર કરવી એ બાળકના સન્માનના અધિકાર, શરમ ન અનુભવવાના અધિકારનું મૂળભૂત ઉલ્લંઘન છે. બાળ જાતીય દુર્વ્યવહાર એ બહુસ્તરીય સમસ્યા છે જે બાળકોની શારીરિક સલામતી, માનસિક સ્વાસ્થ્ય, સુખાકારી અને વર્તણૂકના પાસાઓને નકારાત્મક અસર કરે છે. મોબાઈલ અને ડિજિટલ ટેકનોલોજીએ બાળકોના શોષણમાં વધારો કર્યો છે. ઓનલાઈન ચોરી, ઉત્પીડન અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવા બાળ શોષણના નવું સ્વરૂપો પણ સામે આવ્યા છે. હવે પછી આગળ એમાં આપેલું છે પોસ્કો એક્ટ 2012 શું છે. બાળકોને જાતીય શોષણથી રક્ષણ આપવા માટે ભારતમાં આ એક્ટ ઘડવામાં આવ્યો હતો. પોસ્કો એક્ટનું પૂરું નામ છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012. આગળનો ટોપિક છે નાગાલેન્ડ વિધાનસભા ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા બની. નાગાલેન્ડ વિધાનસભાએ પેપરલેસ બનવા માટે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન નેવા પ્રોગ્રામનો અમલ કરનાર ભારતની પ્રથમ રાજ્ય વિધાનસભા બની છે. રાષ્ટ્રીય ઈ-વિધાનસભા એપ્લિકેશનની વાત કરીએ તો તે નેવાએ NIC ક્લાઉડ મેઘરાજ પર તૈનાત એક પ્રકારની વર્કફ્લો સિસ્ટમ છે જે ગૃહના અધ્યક્ષ અને ગૃહની વિધાનસભા દ્વારા ગૃહની કાર્યવાહીને કાગળ રહિત અથવા પેપરલેસ રીતે ચલાવવામાં મદદ કરે છે. નેવા એ સભ્ય કેન્દ્રિત અને ઉપકરણો તટસ્થ એપ્લિકેશન છે જે સભ્યોને
સંપર્ક વિગતો, વ્યવસાય સૂચિ, પ્રક્રિયાના નિયમો, બુલેટિન, સૂચનાઓ, તારાંકિત અથવા અતારાંકિત પ્રશ્નો જેવી સંપૂર્ણ વિગતો દાખલ કરીને વિવિધ કાર્યવાહીને સ્માર્ટ રીતે હેન્ડલ કરવા સક્ષમ બનાવવા માટે રચાયેલી છે. નેવાના ઉપયોગ દ્વારા ડેટા સંગ્રહ માટે વિનંતીઓ અથવા સૂચનાઓ મોકલવાની પ્રક્રિયા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. ગૃહના સભ્યો પાસે એક સુરક્ષિત પૃષ્ઠ છે જ્યાં તેઓ પ્રશ્નો અને અન્ય સૂચનાઓ સબમિટ કરે છે. તે એન્ડ્રોઇડ અને iOS બંને પર ઉપલબ્ધ છે. નેવાના અમલીકરણ માટે ખર્ચનું ભંડોળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 90:10ના ભાગમાં વહેંચણીના ધોરણે કરવામાં આવે છે. આ નેવા પ્રોજેક્ટના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની વિધાનસભાઓને એક મંચ પર લાવવાનો છે. નોંધ આપેલી છે. ઈ-એસેમ્બલી અથવા પેપરલેસ એસેમ્બલી એ એક પ્રકારની સંકલ્પના છે જેમાં એસેમ્બલી કાર્યને સરળ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક માધ્યમોનો સમાવેશ થાય છે. ઈ-એસેમ્બલી હેઠળ કાયદો બનાવવાની, માહિતીની આપ-લે, દસ્તાવેજોનું ટ્રેકિંગ અને નિર્ણયોની સમગ્ર પ્રક્રિયા સ્વચાલિત છે. હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિક વિશે. લામિતીએ 2022 અભ્યાસ. ભારતીય સેના અને સેશલ્સ ડિફેન્સ ફોર્સિસ દ્વારા સેશલ્સ ડિફેન્સ એકેડમી ખાતે 22 માર્ચથી 31 માર્ચ 2022 દરમિયાન 9મી સંયુક્ત લશ્કરી કવાયત અથવા અભ્યાસ લામિતીએ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં ભારતીય સેના અને સેશલ્સ ડિફેન્સ ફોર્સિસની પાયદળ પ્લાટૂને ભાગ લીધો હતો. આ કવાયત અથવા અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય અર્ધ શહેરી વાતાવરણમાં પ્રતિકૂળ દળોની સામેની વિવિધ કામગીરી દરમિયાન સંયુક્ત કામગીરી હાથ ધરવા અને અનુભવો શેર કરવાની ક્ષમતા વધારવાનો છે. ભારતીય સેનાની ટુકડીમાં 2/3 ગોરખા રાઇફલ્સ ગ્રુપ પીરકાઠી બટાલિયનના સૈનિકોનો સમાવેશ થાય છે. આ અભ્યાસના મહત્વની વાત કરીએ તો વર્ષ 2001થી સેશલ્સ લામિતીએ અભ્યાસનું આયોજન કરે છે. તે દ્વિવાર્ષિક તાલીમ અભ્યાસ છે, એટલે કે 2 વર્ષે એકવાર યોજાય છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વધતી જતી સુરક્ષા ચિંતાઓના સંદર્ભમાં બંને દેશો દ્વારા સામનો કરવામાં આવતા સુરક્ષા પડકારોના સંદર્ભમાં લામિતીએ અભ્યાસ મહત્વપૂર્ણ બની રહે છે. લામિતીએનો અર્થ ક્રેઓલ ભાષામાં મિત્રતા થાય છે. નોંધ આપેલી છે. સેશલ્સ એ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલો એક દ્વીપ સમૂહ છે જેમાં લગભગ 115 ટાપુઓનો સમાવેશ થાય છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર છે વિક્ટોરિયા. આગળનો ટોપિક છે કે ભારતના બંધારણનું ઓલચિકી લિપિમાં ભાષાંતર. ભારતના બંધારણનો પ્રથમ વખત ઓલચિકી લિપિમાં અનુવાદ કરવામાં આવ્યો છે. ઓલચિકી લિપિની વાત કરવામાં આવે તો તેને ઓલ સિમેન્ટ, ઓલ ચિકી, ઓલ અને ક્યારેક સંથાલી મૂળાક્ષરો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં 30 અક્ષરો છે જેના સ્વરૂપો કુદરતી આકારોને ઉત્તેજિત કરવાના હેતુથી છે. આ લિપિ ડાબેથી જમણે લખેલી છે. ઓલ ચિકી લિપિ 1925માં પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા સંથાલી ભાષા માટે બનાવવામાં આવી હતી. વર્ષ 1939માં મયુરભંજ રાજ્ય પ્રદર્શનમાં પ્રથમ વખત તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. નોંધ આપેલી છે. મયુરભંજ રાજ્ય એ બ્રિટિશ રાજના સમયગાળા દરમિયાન ભારતના રજવાડાઓમાંનું એક હતું. તે ઈસ્ટર્ન સ્ટેટ એજન્સીના સૌથી મોટા રાજ્યોમાંનું એક હતું અને બંગાળ સ્ટેટ એજન્સીના 3 રાજ્યોમાંનું એક હતું. હવે આપેલું છે સંથાલી વિશે. વર્ષ 2003માં 92માં બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા સંથાલીને ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં બોડો, ડોંગરી અને મેટલી ભાષાઓ સાથે ભારતની સત્તાવાર ભાષા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 70 લાખથી વધુ સંથાલી ભાષી લોકો છે. સંથાલોની સૌથી વધુ વસ્તી ભારતના ઝારખંડ રાજ્યમાં સૌથી મોટી અનુસૂચિત જનજાતિ તરીકે જોવા મળે છે. ઉપરાંત તેમની વસ્તી આસામ, ત્રિપુરા, બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળમાં પણ સંથાલી ભાષા બોલાય છે. હવે પછીનો ટોપિક છે
ભારતીય મૂળના શ્રી આશિષ ઝા વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ કોર્ડિનેટર બન્યા. તાજેતરમાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ચિકિત્સક શ્રી આશિષ ઝાને નવા વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ કોર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જેફ ઝિન્સનું સ્થાન લેશે. શ્રી આશિષ ઝા યુએસમાં અગ્રણી આરોગ્ય નિષ્ણાત છે અને બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન છે. તેમણે ઇબોલા વાયરસ પર કામ કર્યું છે અને 2014માં પશ્ચિમ આફ્રિકામાં રોગોના પ્રકોપનો સામનો કરવા માટેની પેનલના સહઅધ્યક્ષ તરીકે સેવા આપી હતી. શ્રી આશિષ ઝાનો જન્મ 1970માં બિહાર રાજ્યમાં થયો હતો. તેઓ વર્ષ 1979માં કેનેડા અને ત્યારબાદ અમેરિકામાં સ્થાયી થયા હતા. આગળ છે દિવસ મહિમામાં 23 માર્ચ. 2 દિવસ ઉજવીએ છીએ. એક છે શહીદ દિવસ અને બીજું છે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ, વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે. પ્રથમ વાત કરીશું શહીદ દિવસની. 23 માર્ચ 1931ના રોજ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, સુખદેવ અને શ્રી રાજગુરુને લાહોર ષડયંત્ર કેસમાં ફાંસી આપવામાં આવી હતી. આથી આ વીર શહીદોની યાદમાં ભારતમાં દર વર્ષે 23 માર્ચના રોજ આ શહીદોની પુણ્યતિથિ અથવા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નોંધ આપેલી છે. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ 30 જાન્યુઆરીના દિવસને પણ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે વાત કરીએ વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 23 માર્ચ 1950ના રોજ થઈ હતી. આથી આ દિવસની યાદમાં દર વર્ષે 23 માર્ચના રોજ વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે અથવા તો વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022ની વિશ્વ મોસમ દિવસની થીમ છે અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન, એટલે કે પ્રારંભિક ચેતવણી અને પ્રારંભિક કાર્યવાહી. નોંધ આપેલી છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એ સંયુક્ત રાષ્ટ્રની એક ખાસ શાખા છે. વડું મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસને વિશ્વ હવામાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ હૈદરાબાદમાં વિંગ્સ ઇન્ડિયા 2022નું આયોજન કરવામાં આવ્યું. 24થી 27 માર્ચ 2022 સુધી બેગમપેટ એરપોર્ટ હૈદરાબાદ ખાતે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ફિક્કી દ્વારા વિંગ્સ ઇન્ડિયા 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. તે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે જે સામાન્ય, વાણિજ્યિક અને વ્યાપારી ઉડ્ડયન પર કેન્દ્રિત છે. આ ઇવેન્ટ રોકાણ, નવા બિઝનેસ એક્વિઝિશન, પ્રાદેશિક કનેક્ટિવિટી અને પોલિસી મેકિંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિંગ્સ ઇન્ડિયા 2022 દેશના ઉડ્ડયન ક્ષેત્રને વેગ આપવા માટે પણ પ્રયાસો કરશે. આગળ આપેલું છે તે વિક્રેતાઓ, ખરીદદારો, હિતધારકો અને રોકાણકારોને જોડશે. આ ઇવેન્ટ નવા વ્યવસાય અને રોકાણની તકો લાવવાનો પણ પ્રયાસ કરશે, જે આ ઔદ્યોગિક ક્ષેત્રમાં લાખો નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે. આ ઇવેન્ટની આ વર્ષની થીમ છે ઇન્ડિયા એટ 75 ન્યૂ હોરાઇઝન ફોર એવિએશન ઇન્ડસ્ટ્રી. આગળનો ટોપિક છે ભારતીય સેના અને મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષા કવચ 2 અભ્યાસનું આયોજન કર્યું. તાજેતરમાં પુણેના લુલ્લાનગર ખાતે ભારતીય સેનાના અગ્નિબાજ વિભાગ અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે સુરક્ષા કવચ 2 નામની સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં ભારતીય સેનાની કાઉન્ટર ટેરરિઝમ ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્ર પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ સાથે ડોગ સ્ક્વોડે, ક્વિક રિએક્શન ટીમ્સ અને સેના તથા પોલીસની બોમ્બ ડિસ્પોઝલ ટીમોએ ભાગ લીધો હતો. લુલ્લાનગરમાં સ્થિત એક બાંધકામ સ્થળ પર વસ્તીવાળા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી દર્શાવતી એક કવાયતની સ્થિતિનું અનુકરણ કરવામાં આવ્યું હતું. આ કવાયત પુણેમાં કોઈપણ આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે પોલીસ અને આર્મી દ્વારા હાથ ધરવામાં આવતી કાર્યવાહી અને કવાયતના સંકલનના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. પછીનો ટોપિક છે આઈએનએસ શિવાજીને મરીન એન્જિનિયરિંગ ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સિલન્સ તરીકે માન્યતા. તાજેતરમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે આઈએનએસ શિવાજીને મરીન એન્જિનિયરિંગ ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સિલન્સ તરીકે માન્યતા આપી છે. આઈએનએસ શિવાજીને
એન્જિનિયરિંગ ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સિલન્સ તરીકેની માન્યતાએ કોઈપણ લશ્કરી સંસ્થા માટે તેના પ્રકારની પ્રથમ ઘટના છે તથા તે INS શિવાજીની કૌશલ્ય અને ટેકનોલોજી વિકાસ માટે સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. INS શિવાજીની વાત કરીએ તો INS શિવાજી એ મહારાષ્ટ્રના લોનાવાલામાં એક ભારતીય નૌકા મથક છે. તેમાં નેવલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી છે જે ભારતીય નેવી અને કોસ્ટગાર્ડ અધિકારીઓને તાલીમ આપે છે. તેની 3 મુખ્ય તાલીમ સંસ્થાઓ છે. એક છે એમાં સેન્ટર ઓફ મરીન એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, બીજું છે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મરીન એન્જિનિયરિંગ અને ત્રીજું છે સ્કૂલ ઓફ બેઝિક સાયન્સ. ન્યુક્લિયર, બાયોલોજિકલ, કેમિકલ, ડિફેન્સના તમામ પાસાઓ નૌકાદળના કર્મચારીઓને તાલીમ આપતી ન્યુક્લિયર, બાયોલોજિકલ, કેમિકલ ડિફેન્સ સ્કૂલ પણ આ સ્ટેશન અથવા મથકમાં આવેલી છે. નેવલ સ્ટેશનને ફેબ્રુઆરી 1945માં HMIS એટલે કે હિઝ મેજેસ્ટીઝ ઇન્ડિયન શિપ શિવાજી તરીકે કાર્યરત કરવામાં આવ્યું હતું. INS શિવાજી સેન્ટર ઓફ એક્સિલન્સ મરીન એન્જિનિયરિંગની સ્થાપના 2014માં વ્યાપક આદેશ સાથે કરવામાં આવી હતી, જેમાં શૈક્ષણિક સંસ્થાઓના સહયોગમાં નૌકાદળની એપ્લિકેશનો, ઉચ્ચ પ્રતિષ્ઠા અને ગુણવત્તાયુક્ત સંશોધન માટે વિશિષ્ટ તકનીકોનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળ, મૈત્રીપૂર્ણ વિદેશી નૌકાદળ અને સમગ્ર ઇકોસિસ્ટમમાં કર્મચારીઓના કૌશલ્યમાં મોટા પાયે સુધારો કરવાનો છે. સેન્ટર ઓફ એક્સિલન્સની વાત કરી લઈએ. સેન્ટર ઓફ એક્સિલન્સ એ એક સંસ્થા છે જે ચોક્કસ ક્ષેત્રો માટે નેતૃત્વ, શ્રેષ્ઠ પ્રયાસો, સંશોધન, સમર્થન, પ્રશિક્ષકોની તાલીમ અને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરે છે. સેન્ટર ઓફ એક્સેલન્સનો શાબ્દિક અર્થ થાય છે એવી જગ્યા કે જ્યાં ઉચ્ચતમ ધોરણો જાળવવામાં આવે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા માટેની રાષ્ટ્રીય નીતિ 2015 અનુસાર રાજ્યોની ભાગીદારીમાં કૌશલ્ય વિકાસ અને પ્રશિક્ષકોની તાલીમ માટે રાષ્ટ્રીય કૌશલ્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને શ્રેષ્ઠતાના કેન્દ્રો તરીકે પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કૌશલ્ય ઇકોસિસ્ટમમાં સેન્ટર ઓફ એક્સિલન્સે તાલીમ ધોરણો વધારવા, ઉત્પાદકતા વધારવા, ઉભરતા કૌશલ્ય અંતરને દૂર કરવા, ઉદ્યોગોની જરૂરિયાતો સાથે તાલીમ અને સંશોધનને સંરેખિત કરવા, ઉદ્યોગો સાથે ભાગીદારીમાં વન સ્ટોપ સંસાધન કેન્દ્ર બનશે. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા કૌશલ્યની માંગ અને પુરવઠા વચ્ચેના અસંતુલનને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કુશળ કર્મચારીઓના સતત પુરવઠા અને શ્રેષ્ઠ પ્રથાઓના પ્રસાર માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ એક્સિલન્સને માન્યતા આપવાનો આ પ્રસ્તાવ છે. આ પહેલ આવી સંસ્થાઓને કૌશલ્ય ક્ષેત્ર અને સંલગ્ન ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરશે, જ્યાં પહેલાથી જ જ્ઞાન અથવા કૌશલ્યનો અભાવ છે, જેથી સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરી શકાય. આગળનો ટોપિક છે દિવસ મહિમામાં 24 માર્ચ. એક છે વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિન અને બીજું છે ઇન્ટરનેશનલ ડે ફોર અચીવર્સ. પ્રથમ વાત કરીએ વિશ્વ ટીબી દિવસની. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 24 માર્ચ 1882ના રોજ ડોક્ટર રોબર્ટ કોચ નામના તબીબે સૌપ્રથમ વખત ક્ષય રોગના જંતુઓની શોધ કરી હતી. આથી આ દિવસની યાદમાં દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ ક્ષયથી પીડાતા રોગીઓને શોધીને તેની સારવાર મફત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે. ક્ષય રોગ બીડી, સિગરેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. વર્ષ 2022ની વિશ્વ ક્ષય દિવસની થીમ શું છે? ઇન્વેસ્ટ ટુ એન્ડ ટીબી, સેવ લાઇવ્સ. ટીબીની વાત કરીએ તો ક્ષય રોગને અંગ્રેજીમાં ટૂંકમાં ટીબી તરીકે ઓળખવામાં આવે છે. તેનું પૂરું નામ છે ટ્યુબરકોલોસિસ. ભારત સરકારની વર્ષ 2017ની આરોગ્ય નીતિમાં ભારતમાંથી ટીબીનું ઉન્મૂલન કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ટીબીનું ઉન્મૂલન કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે. એના પછીનો ટોપિક છે ભારતમાં ભગવાન બુદ્ધની શયન મુદ્રામાં સૌથી મોટી પ્રતિમા બોધગયામાં બનાવવામાં આવી રહી છે. ભારતમાં શયન મુદ્રા એટલે કે ઊંઘની અથવા સૂવાની સ્થિતિમાં ભગવાન બુદ્ધની સૌથી મોટી પ્રતિમા બિહારના બોધગયામાં બનાવવામાં આવી રહી છે. ભારતના બૌદ્ધ યાત્રાધામ સર્કિટને સક્રિયપણે પુનર્જીવિત કરવામાં આવી રહ્યું છે અને બોધગયા તેનો અભિન્ન ભાગ છે. આ પ્રતિમા બુદ્ધ ઇન્ટરનેશનલ વેલફેર મિશન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રતિમા 30 ફૂટ ઊંચી અને 100 ફૂટ લાંબી હશે. આ પ્રતિમામાં ભગવાન બુદ્ધ શયન મુદ્રા એટલે કે સૂવાની અથવા ઊંઘની સ્થિતિમાં છે
આ વિશાળ પ્રતિમાનું નિર્માણ વર્ષ 2019માં શરૂ થયું હતું. આ પ્રતિમા ફાઇબર ગ્લાસમાંથી બનાવવામાં આવી રહી છે અને કોલકાતાના શિલ્પકારો દ્વારા બનાવવામાં આવી રહી છે. ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા ફેબ્રુઆરી 2023થી ભક્તો માટે ખોલવામાં આવશે. નોંધ આપેલી છે. બોધ ગયા બિહારના ગયા જિલ્લામાં એક તીર્થ અથવા ધાર્મિક સ્થળ છે. બોધ ગયા એ સ્થાન છે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. હવે પછીનો ટોપિક છે લશ્કરી કવાયત દસ્તલિંગ, ભારત અને ઉઝબેકિસ્તાન. દસ્તલિંગ એ ભારત અને ઉઝબેકિસ્તાનની સેનાઓ વચ્ચે આયોજિત સંયુક્ત તાલીમ કવાયત છે. આ કવાયત અથવા અભ્યાસની ત્રીજી આવૃત્તિ 22થી 31 માર્ચ 2021 દરમિયાન ઉઝબેકિસ્તાનના યાંગીયાર્કમાં હાથ ધરવામાં આવી હતી. આ કવાયતની આ અગાઉની આવૃત્તિ વર્ષ 2021માં ઉત્તરાખંડના રાનીખેત ખાતે યોજાઈ હતી. આ કવાયતમાં ભાગ લેવા માટે ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની પ્લાટૂન ફોર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રેનેડિયર્સ બટાલિયન ભારતીય સેનાની સૌથી પ્રતિષ્ઠિત બટાલિયનોમાંની એક છે. આ કવાયતને સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ અર્ધ શહેરી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય બંને સેનાઓ વચ્ચે સમજણ, સહયોગ અને આંતરક્રિયાઓ વધારવાનો છે. આ ઉપરાંત આ અભ્યાસ મધ્ય એશિયાઈ ક્ષેત્રમાં સુરક્ષા અને કનેક્ટિવિટી માટે ઉઝબેકિસ્તાન ભારત માટે મહત્વપૂર્ણ છે. પછીનો ટોપિક છે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2021માં વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતનું ભિવાડી પ્રથમ. IQAir દ્વારા તાજેતરમાં એર ક્વોલિટી રિપોર્ટ 2021 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત શહેરોમાં ભારતના રાજસ્થાન રાજ્યનું ભિવાડી શહેર પ્રથમ ક્રમે છે. ભિવાડી બાદ ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ બીજા ક્રમે, ત્યારબાદ ચીનનું હોટન શહેર ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત આ રિપોર્ટ અનુસાર વિશ્વના વધુ 100 એર પ્રદૂષિત શહેરોમાં ભારતના કુલ 63 શહેરોનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત શહેરો અહીં આપેલા છે: ભિવાડી ભારત, ગાઝિયાબાદ ભારત, હોટન ચીન, પછી ચોથા ક્રમે દિલ્હી છે અને પાંચમા ક્રમે જોનપુર છે. પાકિસ્તાનની વાત કરવામાં આવે તો છઠ્ઠા ક્રમે ફૈસલાબાદ છે. એ રીતે આ લિસ્ટ આપેલી છે તો તમે જોઈ શકો છો. મોસ્ટલી તમને ભારત, ચીન અને પાકિસ્તાનના જે શહેરો છે તે દેખાશે. પછી વાત કરીએ કે આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ હવાનું પ્રદૂષણ બાંગ્લાદેશમાં છે. એઝ અ કન્ટ્રી સૌથી વધુ હવાનું પ્રદૂષણ ક્યાં છે તો કે બાંગ્લાદેશમાં છે. પછી બાંગ્લાદેશ બાદ 4 બીજા ક્રમે છે અને પાકિસ્તાન ત્રીજા ક્રમે છે. આ યાદીમાં ભારત પાંચમા ક્રમે છે. જ્યારે અંતિમ 170મા ક્રમે કયો છે તો કે ન્યૂ કેલેડોનિયા છે. આ લિસ્ટ આપેલું છે તમે જોઈ શકો છો. ચોથા ક્રમે તાજિકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત દેશોની વાત કરી છે. પછી આ ઉપરાંત રિપોર્ટ અનુસાર વિશ્વના વિવિધ દેશોની રાજધાનીમાં સૌથી વધુ એર પોલ્યુશન ભારતની રાજધાની દિલ્હીમાં છે. તો એક આ બાબતને ધ્યાનમાં રાખજો. પછી દિલ્હી બાદ બાંગ્લાદેશનું ઢાકા બીજા ક્રમે અને ચારની રાજધાની જામેના અથવા જામેના ત્રીજા ક્રમે છે. વિશ્વમાં સૌથી વધુ એર પ્રદૂષિત રાજધાની શહેરો અહીં આપેલા છે. જામેના ત્રીજા ચાર્ટ છે જે દેશ એનું જામેના રાજધાની ત્રીજા ક્રમે છે. પ્રથમ અને બીજા નંબરે દિલ્હી, ઢાકા છે. પછી તાજિકિસ્તાનનું દુશાંબે, ઓમાનનું મસ્કત અને ન્યૂ કેલેડોનિયાનું નોમિયા છે. હવે વાત કરીએ રિપોર્ટ વિશે અન્ય માહિતી. આ રિપોર્ટ વિશ્વમાં 117 દેશોના 6475 શહેરોના PM 2.5 હવાની ગુણવત્તાના ડેટા પર આધારિત છે. પાર્ટિક્યુલર મેટલ જેમાં 2.5 માઇક્રોન અથવા તેનાથી નાના વ્યાસવાળા ઝીણા એરોસોલ કણોનો સમાવેશ થાય છે. તે 6 નિયમિત રીતે માપવામાં આવતા વાયુ પ્રદૂષકોમાંના એક છે. PM 2.5 ઘણા સ્ત્રોતોમાંથી ઉદ્ભવે છે અને તેની રાસાયણિક રચના અને ભૌતિક લાક્ષણિકતાઓ અલગ હોઈ શકે. આગળ આપેલું છે કે PM 2.5ના સામાન્ય રાસાયણિક ઘટકોમાં સલ્ફેટ, નાઇટ્રેસ, બ્લેક કાર્બન અને એમોનિયાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે માનવ સર્જિત સ્ત્રોતોમાં આંતરિક કમ્બશન એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન, વીજળીનું ઉત્પાદન, ઔદ્યોગિક પ્રક્રિયાઓ, કૃષિ પ્રક્રિયાઓ, બાંધકામ અને રહેણાંકોનું લાકડું અને કોલસો સળગાવવાનો સમાવેશ થાય છે. PM 2.5ના સૌથી સામાન્ય કુદરતી સ્ત્રોતોમાં ધૂળના તોફાનો, રેતના તોફાનો અને જંગલની આગ છે. ભારતનું વાર્ષિક સરેરાશ PM 2.5 સ્તર 2021માં 58.1 મ્યુજી પ્રતિ એમ ઘન છે, એટલે કે માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે. ઓકે સુધી પહોંચ્યું છે અને જે હવાની ગુણવત્તામાં સુધારો કરવાના 3 વર્ષના વલણને પગલે છે. વર્ષ 2021માં મધ્યમ અને દક્ષિણ એશિયામાં 15 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 11 ભારતમાં હતા. વર્ષ 2021માં મુંબઈ PM 2.5ની વાર્ષિક સરેરાશ 46.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાઈ હતી, જે WHOની મર્યાદા કરતાં લગભગ 9 ગણી વધારે હતી. નવી દિલ્હી સતત ચોથા વર્ષે
વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની છે. આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં એક પણ દેશ 2021માં WHOના એર ક્વોલિટી સ્ટાન્ડર્ડને પૂર્ણ કરવામાં સફળ રહ્યા નથી. હવે વાત કરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલકત્તા બિબ્લોપી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં શહીદ દિવસ નિમિત્તે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગેલેરી એટલે કે વિપ્લવી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. નોંધનીય છે કે આ ગેલેરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓના વિશિષ્ટ યોગદાન પર પ્રકાશ પાડે છે અને આઝાદી તરફ દોરી જતી ઘટનાઓનું સર્વગ્રાહી દ્રશ્ય પ્રદાન કરે છે. આ ગેલેરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓના યોગદાન અને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામેના તેમના સશક્ત પ્રતિકારને દર્શાવે છે. આ નવી ગેલેરી સ્વતંત્રતા ચળવળને આગળ વધારનારા બૌદ્ધિક તેમજ રાજકીય પૃષ્ઠભૂમિનું નિરૂપણ કરશે. આ ગેલેરીમાં ક્રાંતિકારી ચળવળનો જન્મ, આ ચળવળનો સમગ્ર દેશમાં ફેલાવો, આ ચળવળ સાથેના નેતાઓનું જોડાણ, ભારતીય રાષ્ટ્રીય સેનાની રચના, ભારતીય નૌકા વિદ્રોહ વગેરે દર્શાવવામાં આવશે. આગળનો ટોપિક છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી નમો વર્લ્ડ 1 સ્થાપવાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીશ્રીએ દેશની આઝાદીના 75 વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ એટલે કે 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણરૂપ અને દેશને માર્ગદર્શક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રિય એવા વડના વૃક્ષોના નમો વર્લ્ડ 1 રાજ્યમાં ઊભા કરવાના પર્યાવરણીય પ્રિય હેતુ માટે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં વડવૃક્ષ વાવીને આ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. નમો વર્લ્ડ 1 અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વર્લ્ડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે વન વિભાગના અદ્યતન સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ અને ફોરેસ્ટ હેલ્પલાઇન નંબર 1926નો પ્રારંભ કરાવ્યો હતો. તેમને નમો વર્લ્ડ 1 પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું. નોંધ આપેલી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ વર્ષના બજેટમાં બાંબુ મિશન યોજના હેઠળ 5891 હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવે વાત કરીએ સુજલામ 2.0 અભિયાન. કેન્દ્રીય જળ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 23 માર્ચ 2022ના રોજ સુજલામ 2.0 અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન ગ્રે વોટર મેનેજમેન્ટ માટે શરૂ કરવામાં આવ્યું છે. જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ મંત્રાલયોએ આ કાર્યક્રમના અમલીકરણમાં સીધા સામેલ લોકોની સાથે કન્વર્જન્સ મોડેલના આધારે ગ્રે વોટર મેનેજમેન્ટનું આયોજન કેવી રીતે કરી શકાય તે જોવા માટે સંયુક્ત પરામર્શ પર હસ્તાક્ષર કર્યા હતા. આ નવ મંત્રાલયો આ મુજબ છે: ગ્રામીણ વિકાસ, જળશક્તિ, યુવા બાબતો અને રમતગમત, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય. આ અભિયાનની થીમની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ વોટર મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય છે સુજલામ 2.0 અભિયાન લોકોની ભાગીદારી દ્વારા ગ્રે વોટર સંચાલન કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ગ્રે વોટર મેનેજમેન્ટમાં મદદ કરવા માટે શાળાઓ, પંચાયતો અને આંગણવાડીઓ જેવા સમુદાયોને સામેલ કરવામાં આવ્યા છે. અભિયાન માટે ભંડોળની વાત કરવામાં આવે તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તબક્કા 2 અથવા 15માં નાણાં પંચ તેમજ મનરેગાની હેઠળની અનુદાન દ્વારા અથવા તો તે બધાના સંકલન દ્વારા ગ્રે વોટર મેનેજમેન્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે. હવે ક્યારના આપણે વાત કરીએ છીએ ગ્રે વોટર તો ગ્રે વોટર શું છે? ગ્રે વોટર એ ઘરેલું ગંદુ પાણી છે, એટલે કે ડોમેસ્ટિક વોટર વેસ્ટ વોટર છે, જેનો સંદર્ભ આપે છે અને જે ઘરો, ઓફિસોની ઇમારતો વગેરેમાંથી મળના દૂષણ વિના બહાર આવે છે. ગ્રે વોટરના સ્ત્રોતોમાં શાવર, સિંક, વોશિંગ મશીન, બાથ વગેરેનો સમાવેશ થાય છે. આગળનો ટોપિક છે કે શ્રી ડેનિસ પાર્નેલ સુલિવાનને 2022 એબેલ પુરસ્કાર જીત્યો. નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ એ તાજેતરમાં એબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વર્ષે આ એવોર્ડ અમેરિકન ગણિતશાસ્ત્રી શ્રી ડેનિસ પાર્નેલ સુલિવાનને આપવામાં આવશે. તેમને તમે અહીંયા જોઈ શકો છો. આ પુરસ્કાર શ્રી ડેનિસ સુલિવાનને ટોપોલોજીના બીજગણિત, ભૌમિતિક અને ગતિશીલ પાસાઓમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે. ટોપોલોજી ગણિતનું એક વિશિષ્ટ લક્ષણ છે જે સામાન્ય રીતે 19મી સદીમાં ઉદ્ભવ્યું હતું.
અને તે કોઈપણ પ્રકારની સપાટીના ગુણધર્મો સાથે સંબંધિત છે જે વિકૃત થવા પર બદલાતી નથી. એબલ પુરસ્કારની વાત કરવામાં આવે તો નોર્વેના રાજા એબલ પુરસ્કાર રજૂ કરે છે અને તે ગણિતના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિને વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ નોર્વેના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી નીલ્સ હેનરિક એબલના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારે પ્રસિદ્ધ નોબેલ પુરસ્કારમાંથી પ્રેરણા લીધી છે. નોબેલ પુરસ્કારમાં ગણિત માટે કોઈ વિભાગ નથી, જોકે કેટલાક ગણિતશાસ્ત્રીઓએ આ અન્ય ક્ષેત્રોમાં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે. એબલ પુરસ્કારની સ્થાપના 2002માં કરવામાં આવી હતી, પરંતુ સૌપ્રથમ વર્ષ 2003માં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જીન પિયર સેરેને બીજગણિત, ભૂમિતિ, ટોપોલોજી અને નંબર થિયરીમાં તેમના યોગદાન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અંતર્ગત 7.5 મિલિયન નોર્વેજિયન ક્રોનરની રકમ આપવામાં આવે છે. આગળ છે ફિફા વર્લ્ડ કપ 2022 સ્પોન્સર બાયજૂસ. ભારતીય બહુરાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી કંપની બાયજૂસને ફિફા વર્લ્ડ કપ 2022ના સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આથી બાયજૂસ ફિફા વર્લ્ડ કપમાં સામેલ થનારી પ્રથમ ભારતીય કંપની બની છે. ફૂટબોલ વર્લ્ડ કપ 2022નું આયોજન કતારમાં થશે. આ ટુર્નામેન્ટ 21 નવેમ્બર 2022થી 18 ડિસેમ્બર 2022 દરમિયાન યોજાશે. નોંધ આપેલી છે, બાયજૂસ એ બહુરાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી કંપની છે, જેની સ્થાપના રવિન્દ્રન બાયજુ અને સુગ્નશ્રી દિવ્યા ગોકુલનાથ દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય મથક ક્યાં આવેલું છે તેનું? તો કે બેંગ્લોર ખાતે આવેલું છે. આગળનો ટોપિક છે કે ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે પ્રસિદ્ધ ઘેરનો મેળો યોજાયો. તાજેતરમાં ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે ઘેરના મેળાનું આયોજન થયું હતું. ક્વાંટ ખાતે હોળીના તહેવાર દરમિયાન યોજાતો આ મેળો વિશ્વ પ્રસિદ્ધ આદિવાસી મેળો છે. આ મેળો દર વર્ષે ધૂળેટીના ત્રીજા દિવસે યોજાય છે. આ મેળામાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પહેરવેશ, વાજિત્ર અને ખાસ કરીને તેમના મનમોહક નૃત્યોને નિહાળવા માટે ફક્ત ભારતથી જ નહીં પરંતુ વિદેશથી પણ પર્યટકો ઉમટી પડે છે. હવે વાત કરીએ ડાંગ દરબારની. તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ડાંગના પરંપરાગત ભાતીગળ લોકમેળો ડાંગ દરબારને ખુલ્લો મૂક્યો હતો. ડાંગ દરબારનું હોળી ધૂળેટી પર્વના અગાઉના દિવસો દરમિયાન આયોજન કરાતું હોય છે. ડાંગ જિલ્લાના આહવા ખાતે તેનું આયોજન કરવામાં આવે છે. ડાંગ દરબાર આદિવાસીનો નૃત્ય મહોત્સવ છે. ડાંગ દરબારમાં આદિવાસી પ્રતિભાને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. હવે પછીનો ટોપિક છે એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2021 નીતિ આયોગ. નીતિ આયોગ દ્વારા તાજેતરમાં એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2021 અથવા નિકાસ તૈયારી સૂચકાંક 2021 બહાર પાડ્યો છે. આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિવનેસના સહયોગથી બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત સતત બીજી વર્ષે પણ આ ઇન્ડેક્સમાં ટોચ પર રહ્યું છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ ચોથા ક્રમે રહ્યું છે. આ ઇન્ડેક્સની નવીનતમ આવૃત્તિ દર્શાવે છે કે મોટાભાગના દરિયાકાંઠાના રાજ્યો શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાં સામેલ છે. અહીંયા તમને ડેટા આપેલા છે ટોપ 5ના, જેમાં 5મા નંબરે હરિયાણા છે. ઇન્ડેક્સ વિશે વાત કરવામાં આવે તો આ ઇન્ડેક્સ ભારતની નિકાસ સિદ્ધિઓનું વ્યાપક વિશ્લેષણ છે. આ ઇન્ડેક્સ પડકારો અને તકોની ઓળખ કરવી, સરકારી નીતિઓની અસરકારકતામાં વધારો કરવો અને નિકાસ માટે અનુકૂળ માળખાને પ્રોત્સાહન આપે છે. આ ઇન્ડેક્સમાં 4 સ્તંભો, 11 પેટા સ્તંભો અને 60 સૂચકાંકોનો સમાવેશ થાય છે અને તે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આવરી લે છે. આ 4 સ્તંભમાં નીતિ, બિઝનેસ ઇકોસિસ્ટમ, નિકાસ અને નિકાસ પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સનો ઉપયોગ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો દ્વારા તેમના સંબંધિત પ્રદર્શનની તેમના સમકક્ષો સાથે પણ કરી શકાય છે. આ ઇન્ડેક્સનો ઉપયોગ નિકાસમાંથી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવતા પડકારોનું વિશ્લેષણ કરવા માટે પણ થઈ શકે છે. તે વૈશ્વિક નિકાસ પરિદૃશ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના રાજ્યો વચ્ચે નિષ્પક્ષ સ્પર્ધાને પ્રોત્સાહન આપે છે. નોંધ આપેલી છે. આ ઇન્ડેક્સમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી પ્રથમ ક્રમે છે. આગળનો ટોપિક છે 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા 5 ઓક્ટોબરને રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. આ વર્ષથી દર વર્ષે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણી કરવામાં આવશે. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સ્થાયી સમિતિએ 5 ઓક્ટોબરને રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. આ દિવસ ડોલ્ફિનના સંરક્ષણ માટે લોકોની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગંગા અને તેની ઉપનદીઓના પાણીની ગુણવત્તા અને પ્રવાહને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી ગંગાની ડોલ્ફિન જીવિત રહી શકે. ડોલ્ફિન તંદુરસ્ત જળચર ઇકોસિસ્ટમમાં આદર્શ સૂચક તરીકે સેવા આપે છે. આથી ડોલ્ફિનનું સંરક્ષણ અત્યંત મહત્વનું છે. હવે વાત કરીએ રિઝર્વ બેંક ઇનોવેશન હબ. તાજેતરમાં રિઝર્વ બેંક ઇનોવેશન હબનું ઉદ્ઘાટન આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે બેંગલુરુમાં કર્યું હતું.
આરબીઆઈએસની સ્થાપના આરબીઆઈની સંપૂર્ણ માલિકીની પેટા કંપની તરીકે પ્રારંભિક મૂડી યોગદાન તરીકે 100 કરોડ સાથે કરવામાં આવ્યું છે. આ હબ માટે એક સ્વતંત્ર બોર્ડની રચના કરવામાં આવી છે, જેમાં પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી એસ ગોપાલકૃષ્ણની પસંદગી કરવામાં આવી છે. આરબીઆઈએચનો ઉદ્દેશ્ય એક એવી ઇકોસિસ્ટમ બનાવવાનો છે કે સમગ્ર દેશમાં ઓછી આવક ધરાવતા લોકો માટે વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની એક્સેસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આગળ આપેલું છે કે આ ઉપરાંત આરબીઆઈએસનું ઉદ્દેશ્ય નાણાકીય સમાવેશન તરફ કામ કરવાની સાથે દેશના નાણાકીય ક્ષેત્રમાં વિશ્વસ્તરીય નવીનતા લાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વીક 12ના પીડીએફ સમજૂતીનો ભાગ 2 પૂર્ણ કરીએ. મળી આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.